પ્રણામ પ્રણામ. સ્વાધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આપણે મંગલાચરણથી પ્રારંભ કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વચ્છાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલં. નમો દુર્વારરાગાદિ વૈરિવારનિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશી નિર્વિશેષમનસ્કાય શ્રીવીરસ્વામિને નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ભદ્રં શ્રીવિરજિનનેત્રયો. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. ઓકારબિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. શાશ્વતી ઓળીનો બીજો દિવસ, સિદ્ધપદની આરાધનાનો દિવસ. સિદ્ધપદ એટલે જે આત્માઓ આઠે કર્મનો ક્ષય કરીને આત્માનું પૂર્ણ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ જેમણે પ્રાપ્ત કર્યું છે એવા, અને જેમણે મોક્ષ ગતિને પ્રાપ્ત કરી છે એવા સિદ્ધ ભગવંતોની આરાધના કરવાનો આ દિવસ છે. સિદ્ધ ભગવંતોની આરાધના દ્વારા આપણે મનની અંદર એ મનોરથ સેવવાના છે. આપણે મનની અંદર એ ભાવ ભાવવાનો છે કે મારો આત્મા પણ જેવી રીતે આપ સિદ્ધ ગતિને પામ્યા છો, આઠે કર્મનો ક્ષય કરીને જે પ્રાપ્તવ્ય છે એટલે પ્રાપ્ત કરવા યોગ્ય છે તે આપે પ્રાપ્ત કરી લીધું છે. અમે પણ એ જ સ્થિતિને પ્રાપ્ત થઈએ એવા ભાવથી આ પદની આરાધના કરવાની છે. આ સંસારની અંદર આપણે જીવોની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો અનંતા અનંત જીવો છે. એની જે સ્થિતિ છે એ સ્થિતિનો જો આપણે વિચાર કરીએ તો બે વિભાગમાં વહેંચેલો છે. આ જીવ સમૂહને, જીવ રાશિને કેટલાક જીવો ભવ્ય છે અને કેટલાક જીવો અભવ્ય છે. ભવ્ય જીવો એ જીવો છે કે જે જીવો
મોક્ષ ગતિને પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે. અભવ્ય જીવો એ છે કે જેને જે જીવતો છે પણ મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતા નથી. આ સંસારની અંદર આવા જીવો પણ ઘણા બધા છે કે જેને મનુષ્ય જન્મ મળી જાય પણ એની યોગ્યતાના અભાવને કારણે મોક્ષ ગતિ પામે નહીં, મુક્ત થઈ શકે નહીં. એવા જીવોને અભવી જીવો અથવા અભવ્ય જીવો કયા છે. આ જીવો સંયમ પણ ગ્રહણ કરે, એટલે કે સાધુ પણ બને, જ્ઞાન પણ ભણે, એટલે સુધી જ્ઞાન ભણે, નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરે, પણ મોક્ષ ગતિ પ્રાપ્ત ન કરી શકે. શાસ્ત્રકારોએ તો એટલે સુધી વાત કરી છે કે માખીની પાંખને પણ દુભાવે નહીં એટલું ઉત્તમ કોટીનું સંયમ પાળે. કેટલું ઉત્તમ કોટીનું? કે માખીની પાંખને પણ દુભાવે નહીં. માખી બેઠી હોય તો એને ઉડાડવાનો પણ પ્રયત્ન કરે નહીં. આવી ઉત્કૃષ્ટ કોટીનું સંયમનું પાલન કરવા છતાંય મોક્ષ ગતિ પ્રાપ્ત કરતા નથી. એનું કારણ શું? કયા કારણસર આવા જીવો છે કે આટલું ઉત્કૃષ્ટ કોટીનું સંયમ પાળવા છતાંય, ઉત્કૃષ્ટ કોટીનું જ્ઞાન ભણ્યા પછી પણ મોક્ષ ગતિને પામતા નથી? એનું મુખ્ય કોઈ કારણ હોય તો એ છે કે આ બધી જ વિધિ, આ બધી જ સાધના એ કરવા પાછળનું એમનું લક્ષ્ય શું હોય છે? લક્ષ્ય માત્ર એ છે કે અમને પૌદ્ગલિક સુખો મળે. પૌદ્ગલિક સુખો એટલે પૂતગલથી, પૂતગલ દ્વારા, પૂતગલના નિર્માણથી બનેલી વસ્તુઓ દ્વારા જે સુખની આપણી કલ્પના છે એ જ પ્રાપ્ત કરવાની એની ભાવના હોય. જેને આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ ભવાભિનંદી જીવો કયા છે. કેવા જીવો કયા છે? ભવાભિનંદી, ભવને, સંસારને અભિનંદન કરનારા જીવો. એટલે જેને ભવ જ સારો લાગે છે, જેને સંસાર જ પ્રિય હોય છે, જેને સંસાર જ ગમતો હોય છે, સાધના કરે, આરાધના કરે, લાંબા લાંબા તપ પણ કરે, પણ એ તપ કરવા દ્વારા એના મનની અંદર એક જ ભાવના હોય કે મને અમુક વસ્તુની પ્રાપ્તિ થાઓ, અમુક પદની પ્રાપ્તિ થાઓ, અમુક સંપત્તિ મળે. જે આપણે વિચાર કરીએ તો એમ કહેવાય કે રાજ, રિદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર આ બધાની જ ઈચ્છા કરી હોય. એટલે સંયમનું પાલન આટલું ઉત્કૃષ્ટ કર્યું હોય, પણ એ ઉત્કૃષ્ટ સંયમના પાલન દ્વારા એના મનની અંદર એ જ હોય કે આવતા ભવની અંદર હું રાજા બનું, આવતા ભવની અંદર હું સંપત્તિવાન બનું, આવતા ભવમાં હું ઇન્દ્ર બનું. એટલે ભાવમાં ઉણપ આવી ગઈ. સંયમ ઊંચું છે, આરાધના ઊંચી છે, પણ ભાવ સંસારના છે, ભાવ ભવને વધારનારા છે. એટલા માટે આવા જીવોને ભવાભિનંદી જીવો કયા છે. આવા ભવાભિનંદી જીવો ઉત્કૃષ્ટ કોટીનું સંયમ પાળે તો પણ એનાથી એને બીજો કોઈ વિશેષ લાભ થતો નથી. સંસારના એટલે કે પૌદ્ગલિક સુખો મેળવવા માટેનો ત્યાગ છે. ત્યાગ ખરે કરો, સંયમ પાળે ખરો, સંસારનો ત્યાગ પણ કરી દે. સંસારનો ત્યાગ કરવો એ બહુ મોટી ઘટના છે. આપણે જાણીએ છીએ કે લેવા જેવું હોય તો તે સંયમ છે. મનુષ્ય જન્મની જે મનુષ્ય બન્યા પછી જે મનોરથ સેવવાના વાત કરી છે, એમાંનો એક મનોરથ છે કે મને સંયમ મળે. આ જીવનની અંદર હું આ વેશમાં મરું નહીં.
હું સંયમિત જીવનની અંદર મરું, એટલે સાધુ વેશમાં મૃત્યુ પામું. મનોરથ શ્રાવક કેવા સેવે? શ્રાવક એવા મનોરથ સેવે કે મારું મૃત્યુ સાધુ વેશમાં થાય. મનોરથ એવા સેવે કે મને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. મનોરથ એવા સેવે કે મને સમાધિ મરણ પ્રાપ્ત થાય. આવા મનોરથોનું સેવન કરીએ એ શ્રાવક કહેવાય. આપણને એવા મનોરથ થાય છે કે નહીં? વસ્તુપાલ અને તેજપાલ બે બહુ મોટા મંત્રીઓ થયા, ઘણા પ્રભાવશાળી મંત્રીઓ. એણે ગુજરાતનું નિર્માણ કરવામાં, એટલે ગુજરાતની સંસ્કારિતાને સ્થાપિત કરવામાં ઘણો મોટો ફાળો, ઘણો મોટો ભાગ ભજવ્યો. પણ આ બે મંત્રીશ્વરો, જેને મંત્રીશ્વર એટલે એ મિનિસ્ટર હતા રાજાના, અને મિનિસ્ટર હોય એટલે કેટલો બધો ભાર હોય, છતાં પણ આ બંને મંત્રીઓ સવારના ઉઠીને શાસ્ત્રનું લેખન કરતા હતા. શું કરે? રોજ સવારે ઉઠીને શાસ્ત્ર લખે. આજે એમના લખેલા ગ્રંથો આપણને જ્ઞાન ભંડારોમાં મળે છે, એમના પોતાના હસ્તાક્ષરના. આવા મંત્રીઓએ જીવનની અંદર 7 એવી ભાવનાઓ ભાવી હતી. એમણે કહ્યું કે શું શું અમારે જરૂર છે, અમને શું મળે જીવનની અંદર? તો પહેલું કહ્યું કે શાસ્ત્રાભ્યાસો, અમને શાસ્ત્રનો અભ્યાસ કરવા મળે. શાસ્ત્રનો અભ્યાસ કરવાથી જ આપણી બુદ્ધિ પરિષ્કૃત થાય, એટલે નિર્મળ બને. શાસ્ત્રનો અભ્યાસ જેમ જેમ વધતો જાય તેમ તેમ આપણને તત્વનો બોધ થતો જાય. ગઈકાલે આપણે 3 મુખ્ય બોધના તબક્કા જોયા હતા. સૌથી પહેલો તબક્કો આપણે જોયો હતો કે વિષય પ્રતિભાસ રૂપ જ્ઞાન. શાસ્ત્રનો અભ્યાસ કરવાથી વિષયનો પ્રતિભાસ એટલે કે વિષયનો બોધ થાય. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, આશ્રવ કોને કહેવાય, સંવર કોને કહેવાય, બંધ કોને કહેવાય, નિર્જરા કોને કહેવાય, અને મોક્ષ કોને કહેવાય. મોક્ષ કેવો છે, મોક્ષ કેમ મેળવવા જેવો છે, સંસાર કેમ છોડવા જેવો છે, એ તત્વના અભ્યાસ વગર શક્ય નથી. એનો પહેલો તબક્કો કે શાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણે જીવનની અંદર વિષયોનું પ્રતિભાસ, એટલે જુદા જુદા વિષયો છે, એ વિષયોનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય કે શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું. આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણને 3 બાબતોનો બોધ થાય છે. 3 બાબતો આપણા જીવનની અંદર આવે છે. પહેલી વસ્તુ એ છે કે જ્ઞેયનો બોધ થાય છે, એટલે જાણવા યોગ્ય જે કાંઈ છે તે આપણે જાણવા માટે સક્ષમ બનીએ છીએ. આપણે અત્યારે એમ કહીએ કે આખા જીવનની અંદર અમે ઘણું બધું જાણ્યું, ઘણું બધું વાંચ્યું. જેને રુચિ છે એના ઘરની અંદર બહુ મોટી લાઇબ્રેરી પણ હોય છે, ઘણા બધા પુસ્તકો હોય, ધર્મના પુસ્તકો હોય. એ બધા જ પુસ્તકો હોવા છતાંય જ્ઞેયનો બોધ થયો છે કે નહીં? જ્ઞેય એટલે જાણવા યોગ્ય જે તત્વો છે એ જાણ્યા છે કે નહીં? જો જ્ઞેયનો બોધ થાય એટલે જાણવા યોગ્ય બરાબર જાણીએ તો જ આ જ્ઞાન છે એ તાકાત છે, જ્ઞાન છે એ પાવર છે, જ્ઞાન છે એ જ્યોતિ છે, જ્ઞાન છે એ દીપક છે. પરમાત્મા માટે કહ્યું કે પરમાત્મા તમે કેવા છો? પરમાત્મા તમે આ સૂર્ય કરતા પણ એક વિશિષ્ટ કોટીના સૂર્ય છો. સૂર્ય તો આકાશમાં પ્રગટે, આકાશમાં ઉદય પામે ને આકાશમાં અસ્ત પામે. અંધારા ભોંયરાની અંદર એ સૂર્ય પ્રકાશ કરી શકતો નથી. પણ પરમાત્મા રૂપી સૂર્ય એવો સૂર્ય છે કે આપણા હૃદયની અંદર, હૃદયના અતલ ઊંડાણની અંદર પણ પ્રકાશ ફેલાવનારા છે. તો પહેલી વાત કરી એ વસ્તુપાલ અને તેજપાલ, જે એટલા બધા બિઝી રહેતા હોવા છતાં પણ રોજ પ્રાર્થના કરે છે, રોજ મનોરથ સેવે છે,
કે ને પહેલું પ્રાપ્ત થાય શાસ્ત્રોનો અભ્યાસ, સ્વાધ્યાય, વિષયનો પ્રતિભાસ થાય તો બીજી તબક્કામાં આપણે પ્રવેશી શકીએ. કે બીજો તબક્કો છે હેયનો ત્યાગ. વસ્તુ તત્વને આપણે જાણીએ તો ખબર પડે કે શું ગ્રહણ કરવા જેવું છે, શું ત્યાગ કરવા જેવું છે. જેને શાસ્ત્રીય ભાષામાં કહ્યું હેય એટલે કે છોડવા યોગ્ય. આ સંસારની અંદર શું છોડવા યોગ્ય છે એ શાસ્ત્રના અભ્યાસથી જ આપણને ખબર પડે. નહીં તો જે છોડવા જેવું છે એને ગ્રહણ કરીએ અને ગ્રહણ કરવા જેવું છે એનો ત્યાગ કરીએ. કેમ કે બુદ્ધિ ન હોય, આપણી સમજ ન પરિપક્વ થઈ હોય તો જે ગ્રહણ કરવા જેવું છે એને છોડી દઈએ અને છોડવા જેવું છે એનો સંગ્રહ કર્યા કરીએ. તો શાસ્ત્રના અભ્યાસથી બીજી જે પરિણતિ છે, બીજો જે બોધ થાય છે એ હેય કોને કહેવાય તે સમજાય છે. અને ઉપાદેય, ત્રીજું કહ્યું કે ઉપાદેય કોને કહેવાય એ પણ આપણને ખબર પડે. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. શાસ્ત્રાભ્યાસથી, શાસ્ત્રના અભ્યાસથી, સ્વાધ્યાય કરવાથી અને વાંચન કરવાથી આપણને આ ત્રણ મોટા લાભ થાય છે. જ્ઞેય, જાણવા યોગ્ય તત્વની જાણકારી પ્રાપ્ત થાય. હેય એટલે છોડવા યોગ્ય પદાર્થોને આપણે છોડવા માટે સક્ષમ બનીએ. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય જે તત્વો છે એને ગ્રહણ કરીએ. સિદ્ધર્ષિ ગણી, જેમને આપણે સવારે પણ વાત કરી હતી, એ ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદર એક ચોથી વાત પણ ઉમેરે છે. અને એ ચોથી વાત એ છે કે શ્લાઘ્ય એટલે પ્રશંસા કરવા યોગ્ય પદાર્થોની પ્રશંસા કરવાનો આપણને મન થાય. શાસ્ત્રકારોએ ત્રણ વાત કરી કે હેય, જ્ઞેય અને ઉપાદેયનો આપણને ખ્યાલ આવે. અને સિદ્ધર્ષિ ગણી એક ચોથું તત્વ ઉમેરે છે કે શ્લાઘ્ય, પ્રશંસા કોની કરવી જોઈએ. આ આપણો જીવ છે એ જાત જાતની પ્રશંસા કરે છે. ખરેખર પ્રશંસા કરવા યોગ્ય છે કે નહીં એના માટે જરાય અવેરનેસ નથી. કોઈકના વસ્ત્રની પ્રશંસા કરી નાખે, કોઈકના આભૂષણોની પ્રશંસા કરી નાખે, કોઈક વાર મિથ્યાત્વીની પણ પ્રશંસા કરી નાખે. તો કહે છે કે જીવને જ્યારે શાસ્ત્રનો અભ્યાસ વધે ત્યારે એને સાચો કોની પ્રશંસા કરવા યોગ્ય છે એનો એને ખ્યાલ આવે. અને જેની પ્રશંસા કરવા યોગ્ય નથી ત્યાં એ મૌન ધારણ કરે, બોલે નહીં. એ ક્યારેય કોઈની નિંદા તો ન કરે, પણ ન કરવાની પ્રશંસા હોય ત્યાં ચૂપ રહે, મૌન ધારણ કરે. આ બધો લાભ પ્રાપ્ત થાય છે શાસ્ત્રના અભ્યાસથી. એટલે નિરંતર શાસ્ત્રના અભ્યાસની એમણે કામના કરી. જ્યારે રાત્રે સૂતી વખતે ભગવાન સામે પોતાના મનોરથોનું વર્ણન કરતા, પોતે શું ઈચ્છે છે, મંત્રીશ્વર છે, એ મંત્રીશ્વર હોવાને કારણે, મંત્રી હોવાને કારણે એણે એવી કલ્પના નથી કરી, એવી માગણી નથી કરી કે અમારી સત્તા વધે, અમારો પ્રભાવ વધે, અમે રાજામાં અને રાજ્યમાં પ્રિય થઈએ, રાજા અમને જ પૂછીને કરે, પ્રજા પણ અમને માન સન્માન આપે, એવો કોઈ ભાવ નથી રાખ્યો. એમણે ભાવ પહેલો રાખ્યો કે શાસ્ત્રનો અભ્યાસ અમારા જીવનની અંદર આવે. શાસ્ત્રાભ્યાસો જીન પદ નતીમ. શાસ્ત્ર અભ્યાસ ત્યારે શોભી ઉઠે કે ભક્તિ હોય. શાસ્ત્રાભ્યાસો જીન પદ નતીમ. શાસ્ત્રનો અભ્યાસ વધી જાય અને ભક્તિથી વિહીન થઈ જાય, ભક્તિ રહિત થઈ જાય. પરમાત્માની ભક્તિ ન હોય, મંદિરમાં જઈએ અને મ્યુઝિયમમાં જેવી રીતે ફરતા હોઈએ એવી રીતે મંદિરમાં આંટો મારી આવીએ, દેરાસરની અંદર આંટો મારી આવીએ. પરમાત્માને જોતા જ, પરમાત્માની પ્રતિમાને જોતા જ સાક્ષાત પરમાત્મા બેઠા છે એવો ભાવ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણી અંદર ભક્તિનો ઉદય થયો નથી. ભક્તિનો ઉદય વધતો જવો જોઈએ. આપણે ગઈકાલે ભક્તિની વાત કરી હતી કે તદ વિરહે પરમ વ્યાકુલતા એતી, કે ભગવાનને જ્યારે
બહાર નીકળતા હોઈએ, મંદિરમાંથી, દેરાસરમાંથી બહાર નીકળતા હોઈએ તો બહાર ન નીકળી શકીએ. જેમ લોહચુંબક લોખંડને ખેંચે તેવી જ રીતે, એટલે કે મેગ્નેટ જેમ લોખંડને ખેંચે એવી રીતે આ પરમાત્મા છે એ એવું મેગ્નેટ છે કે આપણને સતત ખેંચતું હોય, સતત ખેંચે. બહાર નીકળવાનું મન જ ન થાય. બહાર નીકળવું પડે ત્યારે એને અંદરથી વલોપાત થાય કે હે ભગવાન, હવે હું ફરી તારા દર્શન ક્યારે કરી શકીશ. આ ભક્તિ છે. એટલે બીજું માગ્યું એમણે કે અમને ભક્તિ મળે. શાસ્ત્રાભ્યાસો જીન પદનતિમ સંગતિ સર્વદાર્ય. હંમેશા અમને આર્યોનો, આર્ય એટલે જે પાપ ક્રિયાઓનો ત્યાગ કરે, પુણ્ય ક્રિયાઓનું આચરણ કરે, એ આર્ય છે. કે હંમેશા અમને આવા સજ્જન પુરુષોનો સંગ મળે. ભગવાનની પાસે માગે છે શું? કે અમને સજ્જન પુરુષોનો સંગ મળે. આપણે હંમેશા કહીએ છીએ કે આ મારા કલ્યાણ મિત્ર છે. શબ્દ શું વાપરીએ છીએ? કે આ મારા કલ્યાણ મિત્ર છે. તમે પણ આ શબ્દ વાપર્યો હશે, આ તમે જાણતા પણ હશો. પણ કલ્યાણ મિત્રનો અર્થ છે કે જેને આપણા કલ્યાણમાં રસ છે. આપણે ક્યાંય ખોટા માર્ગે જઈ રહ્યા હોઈએ તો એ આપણને રોકે, એ આપણને સમજાવે કે આ માર્ગે ન જવાય. એ આપણને એ પણ કહે કે સાચો માર્ગ આ છે, સાચા માર્ગે આ રીતે જવાય. તો ત્રીજી માગણી કરી કે સર્વદાર્ય, સંગતિ સર્વદાર્ય, કે હે ભગવાન, અમને સત્પુરુષોનો, સજ્જનોનો હંમેશા સંગ મળે. આ ત્રીજી માગણી. આપણે આર્ય શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે. આપણે ઘણી વાર બાળક બહુ તોફાની હોય તો શું કહીએ છીએ? આ અનાડી છે. કયો શબ્દ બોલીએ છીએ? અનાડી. અનાડી શબ્દ ક્યાંથી આવ્યો? અનાર્ય ઉપરથી. અનાર્ય એટલે જે આર્ય નથી તે. એટલે એને સમજાવીએ તો વધુ ઉલટું કામ કરે. આપણે એમ કહીએ કે આ કરવા જેવું નથી તો એ બાળક એવું જ એ જ કામ કરે, તોફાની બાળક હોય એ. ઘણા બધા લોકો એવા છે કે જે સારી વાત સમજતા જ નથી હોતા. એને વૈભવ, એને વ્યસનો, એને દુરાચાર એ જ પ્રિય હોય. એ બધા જ જીવોને અનાર્ય કયા, અનાડી જીવો કયા. એવા અનાર્યોનો સંગ ટાળવાની વાત કરી. તો પહેલી વાત કરી કે શાસ્ત્રાભ્યાસો જીન પદનતિમ સંગતિ સર્વદાર્ય. સદવૃત્તાનામ ગુણી ગણ જન કથા. અને હંમેશા ગુણીજનોના ગુણોની કથા કરતો રહું. હું એવા ભાવ ભાવું કે મને ગુણીજનોના ગુણોની વાત કરવાનું મન થાય. મારા મનની અંદર હંમેશા હું ગુણીજનોના ગુણોને વખાણતો રહું. દોષવાદે ચ મૌનમ. અને કે મારે ક્યારેક કોઈકના દોષ બોલવાના આવે તો હું મૌન રહું. ત્યાં હું દોષ કોઈના બોલું જ નહીં. આપણી અંદર જો આવો ભાવ આવે, જ્યારે આપણે સિદ્ધ ભગવંતોની, અરિહંત પરમાત્માની ભક્તિ કરીએ છીએ, તો એ ભક્તિ દ્વારા આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? એ લક્ષ્યની વાત અહીંયા કરે છે. આપણે અભવ્ય જીવોની વાત કરી, હવે ભવ્ય જીવોની વાત કરીશું કે ભવ્ય જીવો ભવ્ય ક્યારે કહેવાય અને અભવ્ય જીવો અભવ્ય કેમ છે. એ વાત આપણને સમજાય તો આ વાત સમજાશે કે દોષવાદે ચ મૌનમ. કે જ્યારે કોઈના દોષો બોલવાના આવે તો આપણી જીભ ઉપડે જ નહીં. એક નિયમ છે કે તમે જેવું બોલશો તેવા થશો. શું છે? જેવું બોલીએ આપણે એવા આપણે બનીએ. આપણે સારું બોલતા શીખીએ તો સારા બનીશું. આપણે દોષને જ જોયા કરીશું તો દોષી બની જઈશું. એટલે બોલવા ઉપરની વાત કરી કે જ્યારે જ્યારે કોઈનો પણ દોષ બોલવાનો વખત આવે તો હું મૌન ધારણ કરી રહીશ, ચૂપ થઈ જઈશ, પણ મારી જીભ ઉપડશે નહીં. સર્વથા પ્રિય વાદો. હંમેશા હું પ્રિય વચન બોલીશ. હું બીજાને ગમે એવું વચન બોલીશ. બીજાને દુઃખ થાય એવી કોઈ પણ વાત જીવનની અંદર કરીશ નહીં. અને જ્યાં સુધી મને મોક્ષ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી મને આત્માનું સ્મરણ રહ્યા કરે.
શું કહે છે કે આત્માનું સ્મરણ રહ્યા કરે. આ જ મહત્વનું લક્ષણ છે કે જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી આત્માનું સ્મરણ રહે, આત્માનું વિસ્મરણ ન થાય. જે ભવ્ય છે એની ભવ્યતાનો અર્થ શું, અને અભવ્ય છે એ અભવ્ય કેમ છે? અભવ્ય છે તેને પૂદગલ ગમે છે, ભવ્ય છે એને આત્મા ગમે છે. ભવ્યની ભવ્યતા ત્યાં છે કે ભવ્ય હંમેશા આત્માનું ચિંતન કરે, આત્માને લક્ષ્યમાં રાખીને વાત કરે. પરમાત્મા સામે આ પ્રાર્થના રોજ સવારે અને સાંજે આ મંત્રીઓ કરતા હતા. શાસ્ત્રાભ્યાસો જીનપદ નતિમ સંગતિ સર્વદારે સત્વૃત્તાનામ ગુણીગણ કથા દોષવાદે ચ મૌનમ સર્વસ્યાપી પ્રિયહિત વચો ભાવના ચાત્મવાદે, કે અમારી ભાવના માત્ર આત્મા વિશેની હોય, અમે પોતે એવો ભાવ ભાવીએ છીએ કે નિરંતર અમને આત્માનું સ્મરણ રહ્યા કરે. જો બહાર નીકળી જાય આત્માથી આપણું ચિત્ત, આપણો ઉપયોગો લક્ષણ એમ કહ્યું. જીવનું લક્ષણ શું કહ્યું? ઉપયોગ એ જીવનું લક્ષણ છે, પણ આપણો ઉપયોગ ક્યાં છે? આપણો ઉપયોગ પરમાં ચાલ્યો જાય તો આપણે કર્મ બંધ કરવા લાગે. આપણો ઉપયોગ સ્વમાં હોય તો આપણે આપણા અંદર રહેલા દોષોને દૂર કરવા અને ગુણોને વધારવાની પ્રવૃત્તિ કરી શકે. જે અભવી જીવ છે એનો ઉપયોગ માત્ર અને માત્ર પૂદગલમાં હોય છે. શું છે? ઉપયોગ પૂદગલમાં છે એનો, અને પૂદગલમાં ઉપયોગ હોવાને કારણે પૂદગલ મેળવવા માટે પ્રયત્ન કરે છે. પૂદગલ મેળવવા માટે એટલે કે ભૌતિકતાથી પુષ્ટિ મળે છે એવું જ એનું ચિંતન હોય. જ્યારે આત્માર્થી જીવ છે, જેને આત્મા પ્રિય છે, એ હંમેશા વિચાર કરે કે મારા ઉપર લાગેલા કર્મના પૂદગલો, કર્મના બંધનો, કર્મનો આ જે ભાર છે એ ઓછો થતો જાય. એટલે આખી જે વાત છે આ આંબિલની ઓળી, નવપદની આરાધના, એ નવપદની આરાધના પાછળ આપણો લક્ષ્ય શું છે એ આપણે નક્કી કરવાનું છે. કે શ્રીપાળ રાજાની કથા આપણે અનેક વાર સાંભળી છે. એ કથા સાંભળ્યા પછી આપણા મનની અંદર શું ભાવ ઉત્પન્ન થાય છે કે શ્રીપાળ મહારાજા બહુ સમૃદ્ધિ પામ્યા, એનો રોગ નષ્ટ થઈ ગયો, એને અપાર સમૃદ્ધિ મળી, એને માન સન્માન મળ્યું. તો આ નવપદની ઓળીથી મને પણ આ બધું મળે, એવું જો આપણું લક્ષ્ય હોય તો આપણે હજુ પણ ભવાભિનંદી છીએ. હજુ પણ આપણા ઉપર ભવ્યતાનો સિક્કો, ભવ્યતાની છાપ પડી નથી. હજુ પણ આપણે ભટકી રહ્યા છીએ. હજુ પણ આ સંસારની અંદર બહુ લાંબા સમય સુધી ભટકવાનું ચાલુ રહેવાનું છે. ભદ્રંકર વિજય પન્યાસી મહારાજ હતા. એમની પાસે કોઈ આવે તો એમને પૂછે કે ભાઈ અમારે શું કરવું જોઈએ, અમારે જીવનની અંદર શું કરવું જોઈએ, કયો ગ્રંથ વાંચવો જોઈએ, કેવી રીતે અમારે સ્વાધ્યાય કરવો જોઈએ, ત્યારે હંમેશા એક વાત કરતા કે તમે પહેલા ઉપમિતિ ભવ પ્રપંચા કથા વાંચો, એનો સ્વાધ્યાય કરો. પછી જ્ઞાનસાર અષ્ટકનો સ્વાધ્યાય કરો. પછી યોગ દ્રષ્ટિ સમુચ્ચય ભણો. પછી અધ્યાત્મ કલ્પદ્રુમ ભણો. આવો એક આખો એક ક્રમ બતાવતા. અને પછી છેલ્લે પાછું કે એ પછી છેલ્લે જ્ઞાનસાર અષ્ટક ભણો, અને એના પછી છેલ્લે ફરી ઉપમિતિ ભવ પ્રપંચા કથા વાંચો. એટલે અવારનવાર એ કહેતા હતા કે 7 વાર ઉપમિતિ ભવ પ્રપંચા કથા વાંચો તો જીવનની અંદર વૈરાગ્ય આવ્યા વગર રહે નહીં. અને 7 વાર ઉપમિતિ ભવ પ્રપંચા કથા વાંચ્યા પછી પણ આપણા જ મનની અંદર વૈરાગ્ય ઉત્પન્ન ન થાય તો સમજવાનું કે આ બહુ ભારે કર્મી જીવ છે. શાસ્ત્રકારો આપણને 2 શબ્દો આપે છે, એક હળુ કર્મી અને બીજો ભારે કર્મી.
હળવું કર્મી એટલે જેના કર્મો હવે ખૂબ હળવા થઈ ગયા છે એવા જીવો, અને ભારે કર્મી એટલે કર્મનો ભારો, બહુ મોટો ભારો લઈને ફરી રહ્યો છે, એની અંદર નવા કર્મો ઉમેરી રહ્યો છે. આવા ભવાપી નંદી જીવો એટલે ભારે કર્મી જીવો. અને જે આત્માર્થી જીવો છે તે બધા જ હળવું કર્મી જીવો છે. તો એ કહેતા હતા કે 7 વાર ઉપમિતિ ભવ પ્રપંચા કથા તમે વાંચો તો વૈરાગ્ય ઉત્પન્ન થાય. સિદ્ધ ભગવંતોની આરાધના કરીએ છીએ આપણે. ગઈકાલે તીર્થંકર પરમાત્મા અને અરિહંત પરમાત્માના સ્વરૂપનું કિંચિત બહુ ઓછું ચિંતન કર્યું હતું. એના ઉપર એટલે કે તીર્થંકર ભગવંતના ગુણો ઉપર, તીર્થંકર ભગવંતના ચરિત્ર ઉપર ગ્રંથોના ગ્રંથો લખાય એટલું બધું એમનું વિશાળ, એટલું બધું ઊંડું અને એટલા બધા ગુણો યુક્ત તીર્થંકર પરમાત્માઓ છે. તો એ તીર્થંકર પરમાત્માઓએ આપણા ઉપર જે મોટો ઉપકાર કર્યો એ ઉપકારને આપણે જીવનની અંદર રોજ યાદ કરવો જોઈએ. ઉઠતા વહેત જ આપણને યાદ આવવું જોઈએ. ઋષભદેવ ભગવાન આ અવસર પેઢીના પહેલા તીર્થંકર, એ પહેલા તીર્થંકર બન્યા તે પહેલા આ સંસારની અંદર લોકો તો હતા જ, જીવો હતા જ. જીવો નહોતા એવું તો નહોતું, પણ એ લોકોને શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું એનો બોધ હતો નહીં. એટલે તો જ્યારે આ ઋષભદેવ ભગવાન સંસાર છોડીને સંયમી બન્યા તો કોઈને ખબર જ નહોતી કે એમને શું જોઈએ છે. રોજ જાય છે નગરમાં, રોજ જાય છે, પણ કોઈને ખબર નથી કે શેના માટે આવે છે ને શેના માટે જાય છે. રાજા હતા, રાજપુત્ર હતા, બધું છોડીને નીકળ્યા હતા. એટલે લોકો એવું માનતા કે આમને ઘોડા જોઈતા હશે, આમને હાથી જોઈતા હશે, આમને સુવર્ણ જોઈતું હશે, આમને ચાંદી જોઈતી હશે, આભૂષણો જોઈતા હશે, એ બધું આપતા હતા. એનો અર્થ એ કે લોકોને એ બોધ નહોતો. જ્યારે એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને મોક્ષ માર્ગની સ્થાપના કરી, તીર્થની સ્થાપના કરી, ત્યારે લોકોને ખબર પડી કે મેળવવા જેવું શું છે, છોડવા જેવું શું છે, એનો બોધ ત્યારે થયો, એ પહેલા નહોતો. તો તીર્થંકર પરમાત્માનો આ મહાન ઉપકાર છે આપણા ઉપર કે આપણને એ સમજાવ્યું કે શું કરવા જેવું છે. જો તીર્થંકર પરમાત્મા ન હોત, તીર્થંકર પરમાત્મા ન હોય તો શું હોત આપણે, એ વિચાર કરીએ. આપણે એક આંખો બંધ કરીને આ વિચાર કરીએ કે તીર્થંકર પરમાત્મા નથી તો આપણે ક્યાં ભટકતા હતા. આ સંસારની અંદર આપણા જેવા બીજા અનેક લોકો છે જેને તીર્થંકર પરમાત્મા નથી મળ્યા. એ લોકોની હાલત શું છે આજે? એવી જ હાલત આપણી હોત, એ જ રીતે આપણે ભટકતા હોત, એ જ રીતે આપણે રંગ રાગમાં ડૂબેલા હોત. તો તીર્થંકર પરમાત્માનો આપણા ઉપર મહદ ઉપકાર છે કે એમણે આપણને માર્ગ બતાવ્યો કે આ માર્ગે ચાલવા જેવું છે. એ ન હોત તો જીવ કોને કહેવાય એ પણ આપણને ખબર ન હોત. આત્મા જેવી કોઈ વસ્તુ છે, આત્મા જેવું કોઈ તત્વ છે, એ પણ આપણને ખબર ન હોત. અને આત્માને કર્મો લાગેલા છે, વળગેલા છે, એ પણ આપણને ખબર ન હોત. અને આત્મા ઉપર લાગેલા કર્મો છોડવા જેવા છે અને મોક્ષ જેવી કોઈ સ્થાન છે, ત્યાં પહોંચવા જેવું છે, તે પણ આપણે સમજી ન શક્યા હોત. એવું આપણા ઉપર મહદ ઉપકાર તીર્થંકર પરમાત્માનો છે. એટલે પહેલું પદ આપણે પરમાત્માને જે સૌથી મોટો ઉપકાર કર્યો છે કે જેણે આપણા આંતર ચક્ષુ ખોલી કાઢ્યા છે. આનંદઘનજી મહારાજ બીજા અજીતનાથ ભગવાનના સ્તવનની અંદર કહે છે કે ચરમ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો સયલ સંસાર. શું કહે છે? ચરમ નયણે કરી માર્ગ જોવતા
ભૂલ્યો સહેલ સંસાર. જે ખાલી ચામડાની આંખોથી આ સંસારમાં રસ્તા ઉપર માર્ગ શોધવાની કોશિશ કરે છે, તે બધા જ ભૂલા પડેલા છે, ભટકી રહ્યા છે. એને એ ખબર નથી કે ક્યાં જવા યોગ્ય છે, ક્યાં નથી જવાનું. એ તો ગોળ ગોળ ફર્યા કરે છે, ખોટી એક્ઝિટ લે છે, ખોટા માર્ગ ઉપર ચડી જાય છે, અને ખાલી 2-3 કલાકનું પરિભ્રમણ નથી કરતું, ભવો ભવનું પરિભ્રમણ. વિધાઉટ એને ખબર નથી કે તત્વ શું છે, અને એના કારણે એ ભટક્યા કરે છે. ચરમ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો સહેલ સંસાર. કે જેને પરમાત્મા નથી મળ્યા, જેને તત્વજ્ઞાન પ્રાપ્ત નથી થયું, જેને એ સમજ નથી કે જીવ કોને કહેવાય, જડ કોને કહેવાય, ચેતન અને જડનો વિવેક નથી, જેને પ્રાપ્ત કરવા યોગ્ય શું છે, છોડવા યોગ્ય શું છે, એનો બોધ નથી, એ આ સંસારની અંદર ચામડાની આંખોથી વસ્તુને મૂલવવાની કોશિશ કરે છે. આપણે આખી જિંદગી ચામડાની આંખોથી જ જગતને મૂલવ્યા કર્યું. જીણે નયણે કરી માર્ગ જોવતા નયન તે દિવ્ય વિચાર. કહે છે કે ભગવાન, જ્યારે હું તારી આંખોથી આ સંસારને જોઉં છું, ત્યારે મને દિવ્યતા દેખાય છે. મને દેખાય છે કે આ જગતની અંદર હું આવ્યો છું, તો હવે મારે વ્યર્થ સમય બગાડવો નથી. આ જગતની અંદર તું મને મળ્યો છે, તારું દર્શન થયું છે, તો હવે મારે પણ તારા જેવું બનવું છે. આ દ્રષ્ટિ આપણને પરમાત્મા તરફથી મળી. પણ પરમાત્મા શું ઈચ્છે છે? પરમાત્મા ઈચ્છે છે કે હું સિદ્ધ ગતિને પ્રાપ્ત થાઉં. સિદ્ધાણમ નમો કિચ્ચા. આગમની અંદર શું કહે છે કે ભગવાન જ્યારે દેશના આપવા બેસે છે, ત્યારે નમો તિથ્થસ કહે છે, અને અંદર ભાવ ધરાવે છે કે સિદ્ધાણમ નમો કિચ્ચા. સિદ્ધાણમ એટલે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને દેશનાનો પ્રારંભ કરે છે. અર્યંત બની ચૂક્યા છે, 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો છે, તીર્થંકર નામ કર્મનો ઉદય થઈ ગયો છે, પછી પણ નમસ્કાર કરે છે નમો તિથ્થસને, અને પછી બીજો નમસ્કાર કરે છે સિદ્ધ ભગવંતોને. સિદ્ધાણમ નમો કિચ્ચા. કિચ્ચા એટલે કૃત્વા, કૃત્વા એટલે કરીને. ભગવંત તીર્થંકર પરમાત્મા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને દેશનાનો પ્રારંભ કરે છે. શા માટે કરે છે? કે અંતે તો મારે સિદ્ધ જ બનવાનું છે. હું ઈચ્છું છું કે હું પણ આ 4 અઘાતી કર્મો છે એનો ક્ષય કરીને શાશ્વત એવા સ્થાનને પ્રાપ્ત કરવું. આ શાશ્વત સ્થાન એટલે સદાકાળ રહેનારું સ્થાન. સંસારની અંદરના બધા સ્થાનો છે એ બધા જ અનિત્ય છે. સંસારમાં આપણને જેટલું મળ્યું છે તે બધું જ અનિત્ય છે. આપણે મેળવ્યું છે એ બધું જ અનિત્ય છે. કશું જ સાથે રહેવાનું નથી. કાં તો એ છોડી દેશે, કાં તો આપણે છોડી દઈશું. કાં તો કર્મના એવા વિયોગ, કર્મનો એવો ઉદય થાય કે એનો વિયોગ થાય, સંપત્તિ પણ હાથમાંથી ચાલી જાય. અને કાં તો એવો કર્મનો ઉદય થાય કે બધું જ હોવા છતાંય ભોગવી ન શકે. બધું જ હોય અને અંત સમય સુધી ભોગવવાનો અવસર મળે, તો પણ અંત સમયે તો બધું જ છોડીને લઈ જવાનું, ચાલ્યા જવાનું હોય છે. કશું જ આપણે સાથે લઈને જવાના નથી. અને એવું જાણતા હોવા છતાંય આપણે થોડું પણ છોડી શકતા નથી. આ છોડવાનું આપણને જે શીખવાડ્યું, ત્યાગ કરવાનું શીખવાડ્યું, ભોગ કરતા ત્યાગમાં વધુ આનંદ છે એવો જે આપણને માર્ગ દેખાડ્યો, સંસાર કરતા મુક્ત થવું એ વધુ મહત્વનું છે,
એ જે શીખવાડ્યું અને અંત તો સિદ્ધ બનવામાં છે. સિદ્ધાણમ પદ કહીને એમણે ઉપદેશનો પ્રારંભ કર્યો. એનો અર્થ એ છે કે એમને પણ સિદ્ધ પદ પ્રાપ્ત કરવું છે. તો આપણને પણ સિદ્ધ પદને પ્રાપ્ત કરવાનો એમણે ગર્ભિત રીતે ઉપદેશ આપી દીધો કે આ જીવનનું અંતિમ લક્ષ્ય, આપણું પોતાનું લક્ષ્ય શું હોવું જોઈએ. શ્રીપાળ રાજાની કથા સાંભળ્યા પછી, આંબિલની ઓળી કર્યા પછી, નવપદની આરાધના કર્યા પછી ખાલી એક પ્રશ્ન આપણી જાતને પૂછવાનો છે કે આ ઓળી કર્યા પછી મારી અંદર આ ભૌતિકતા પ્રત્યેનો જે રાગ છે એ રાગ થોડો ઘણો પણ ઘટ્યો કે નહીં. કેટલી બધી ઓળી કરીને આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ, પણ એક ઓળી કર્યા પછી આ પૌદ્ગલિક સુખોનો આપણી અંદર જે રાગ છે એ રાગ ઘટ્યો કે નહીં એ વિચારવાનું છે. આ 9 દિવસ તો આપણે આંબિલ કરીશું, પણ રોજ એ થશે જેમ જેમ દિવસો પસાર થતા જશે, પારણું ક્યારે આવે અને પીઝા ક્યારે ખાઈએ. આવો ભાવ જો અંદર રહેતો હોય તો એ પૌદ્ગલિકતા છે. આપણને પૌદ્ગલિકતામાં રસ છે. આપણને મિષ્ટાન ભોજન યાદ આવે, આપણને બીજા બધી વાનગીઓ યાદ આવવા માંડે. છેલ્લા દિવસે પારણાની સાંજે આપણને એ યાદ આવવા માંડે કે આવતીકાલે આપણે ક્યાં ક્યાં શું શું ખાવાનું છે. એ યાદ આવવા માંડે તો સમજવાનું કે આપણી અંદર હજુ પણ આરાધનાના જે તત્વો છે, આરાધનાના જે બીજ છે એ આપણા આત્મામાં વવાયા નથી. એટલે અહીંયા કહે છે કે આ શ્રીપાળ રાજાની કથા, આ આરાધના, આ આપણે જે વાત કરી રહ્યા છે, સિદ્ધ પદની વાત કરી રહ્યા છે, અનાહારી પદ છે. ત્યાં કોઈ આહાર નથી. આહાર તો કોને જોઈએ છે? આહાર દેહને જોઈએ છે. આત્મા તો અરૂપી છે. આત્માના લક્ષણો જે આપણે ભણીએ છીએ તો એ આત્માના લક્ષણોમાં શું કહ્યું? આત્મા અરૂપી છે, આત્મા રૂપી નથી. આ દેહ છે એ પૌદ્ગલિક છે. ઔદારિક વર્ગણાના પૂતગલોથી આ દેહ બન્યો છે. મનુષ્યનો દેહ શેમાંથી બન્યો છે? ઔદારિક વર્ગણાના પૂતગલોથી. સ્થૂલ પરમાણુઓ છે એટલે આપણે જોઈ શકીએ. દેવોનો દેહ બન્યો છે તે વૈક્રિય પરમાણુઓથી બન્યો છે, વૈક્રિય પૂતગલોથી. વૈક્રિયનો અર્થ છે ઈચ્છા મુજબ જે પોતાના દેહને નાનો, મોટો, હલકો, ભારે એ બનાવી શકે. એટલે દેવ ઈચ્છે એવું સ્વરૂપ ધારણ કરી શકે. એની એ લબ્ધિ છે, દેવોના ભવની એ લબ્ધિ છે કે એને વૈક્રિય દેહ મળે છે. એને આ આવરણો કે આ અવરોધો નડતા નથી. એને આ દિવાલ છેદીને જવું હોય તો જઈ શકે. વૈક્રિય શરીરધારી જે હોય એ આ દિવાલને છેદીને પણ બીજે પહોંચી જાય. આપણે દિવાલ આવે એટલે અટકી જઈએ. આપણે તો બારણું જોઈએ. બારણું હોય તો બહાર નીકળી શકે. બાકી જો આ રૂમને દિવાલો જ દિવાલો હોય, ચારે તરફ દિવાલો ચણી દેવામાં આવે તો આપણે આ રૂમમાંથી બહાર નીકળી શકીએ નહીં, કારણ કે આપણો દેહ છે એ ઔદારિક દેહ છે. ઔદારિક દેહ સ્થૂલ છે અને સ્થૂલ હોવાને કારણે આ જે અવરોધો છે એને છેદી ભેદી શકતો નથી આપણો દેહ. જ્યારે દેવોનો દેહ, દેવદેવીઓનો દેહ છે વૈક્રિય છે અને વૈક્રિય પરમાણુઓની, વૈક્રિય પૂતગલોની એ તાકાત છે કે કોઈ પણ આવરણોને પણ છેદી ભેદી શકે છે. ખરેખર આ દિવાલ આપણી સ્થૂળ છે એટલે, બાકી એની અંદર અસંખ્ય છિદ્રો છે. એ અસંખ્ય છિદ્રોમાંથી એ દેવ પોતાના શરીરને પસાર કરી શકે છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, આ બધી એની વૈક્રિય શરીરધારીની વિશેષતાઓ છે. નાનામાં નાનું શરીર બનાવી શકે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ શરીર બનાવી શકે, મોટામાં મોટું શરીર બનાવી શકે. આપણે શ્રમણ ભગવાન મહાવીરના ચરિત્રનો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે છે કે જ્યારે એ નાના હતા ત્યારે
દેવોની સાથે જે આંબલી પીપળીની રમત રમતા હતા ત્યારે દેવે એમને ગભરાવવા માટે બહુ મોટું સ્વરૂપ, કાયાનું બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું કે આ નાનો એવો વર્ધમાન મારા ખભા ઉપર બેઠો હશે અને હું એક મહાકાય શરીર બનાવી દઈશ તો એ મહાકાય શરીર જોઈને ગભરાઈ જશે. પણ આ તો 3 જ્ઞાનના ધણી હતા, ભવિષ્યની અંદર તીર્થંકર બનવાના હતા, આવી લબ્ધિ લઈને આવેલા હતા. એટલે પેલા દેવે વૈક્રિય શરીરનો ઉપયોગ કરીને બહુ મોટો વૈક્રિય શરીર લબ્ધિનો જે ઉપયોગ કરીને વિશાળ શરીર બનાવ્યું, પણ પરમાત્મા જરાય વિચલિત ન થયા. દેવો પોતાના શરીરને આવી રીતે વિશાળકાય બનાવી શકે, નાનું બનાવી શકે, વૈક્રિય શરીર હોવાને કારણે. ત્રીજું શરીર છે આહારક શરીર છે. એ વિશેષ પ્રકારનું શરીર છે કે 14 પૂર્વના અભ્યાસી, 14 પૂર્વધર, એમને પણ ક્યારેક કોઈ શંકા ઉત્પન્ન થાય. શું થાય? 14 પૂર્વનો અભ્યાસ કરી લીધા પછી કે આ સંસારના તમામે તમામ જ્ઞાનનો અભ્યાસ કરી લીધા પછી કેટલા વાગ્યા સુધી કરવાનું છે? 9. તમામ શાસ્ત્રોનું તમામ જ્ઞાન એમણે પ્રાપ્ત કરી લીધું હોય એટલે શ્રુત કેવલી બની ગયા હોય. એટલે જેટલું શ્રુત જ્ઞાન તીર્થંકર ભગવાનમાં હોય એટલું જ્ઞાન આનામાં હોય 14 પૂર્વધરની અંદર. ફરક કેટલો? તો કે કેવલી ભગવંત જાણે અને જુએ, અને શ્રુત કેવલી માત્ર જાણે, જુએ નહીં. એટલે એમને પ્રત્યક્ષ ન હોય, જ્ઞાન દ્વારા જાણતા હોય. આવી લબ્ધિ પ્રાપ્ત કર્યા પછી ક્યારેક કોઈક સંશય ઊભો થાય અને એ સમયે તે ક્ષેત્રની અંદર, જે ક્ષેત્રમાં આ 14 પૂર્વધર વિચરી રહ્યા હોય, એ ક્ષેત્રમાં જો તીર્થંકર પરમાત્માનો યોગ ન હોય તો એ એક વિશિષ્ટ પ્રકારનું શરીર બનાવે, જેને આહારક શરીર કહ્યું છે. કે વિશિષ્ટ પ્રકારના શરીરથી, એ આહારક શરીરથી, આહારક શરીર એક હાથ પ્રમાણ હોય. એક હાથ પ્રમાણ એટલે અહીંયાથી અહીંયા સુધીનું. એ હાથ પ્રમાણ શરીર બનાવી અને જ્યાં તીર્થંકર પરમાત્મા વિચરતા હોય, જેમ અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી વિચરી રહ્યા છે, તો એમને સિમંદર સ્વામી પાસે પોતાનું શરીર મોકલે, એટલે કે આહારક શરીર મોકલે, એમને પ્રશ્ન પૂછે, એમની શંકાનું સમાધાન મેળવી લે, પાછું એ શરીર અહીંયા આવે એટલે એ પ્રશ્નનો એમને સમાધાન મળી ગયું એટલે શરીરને પાછું વિખેરી નાખે, એને વિસર્જન કરી નાખે. આવી વિશિષ્ટ પ્રકારની જે લબ્ધિ છે એને આહારક શરીર કહેવામાં આવે છે. અને ત્યાર પછીના 2 શરીર જે બધામાં છે, તેજસ અને કાર્મણ શરીર. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે આ બધાનો અભ્યાસ કરીએ, આ બધાની આરાધના કરીએ, નવપદની આરાધના કરીએ, સિદ્ધ પદને આપણે વિચારીએ, સિદ્ધ પદનું જ્ઞાન મેળવીએ, તો સિદ્ધ પદ પ્રાપ્ત કરવાનો ભાવ જાગવો જોઈએ કે હું પણ સિદ્ધ બનું, મારે પણ સિદ્ધ થવું છે. આ સિદ્ધ બનવાનું પહેલું કદમ જો કોઈ હોય તો એ છે કે હું આત્માને ઓળખવાની કોશિશ કરું, આત્મસ્થિતિ પ્રગટવી જોઈએ. એટલે જે વસ્તુપાલ તેજપાલે જે ભાવના ભાવી હતી કે શાસ્ત્રાભ્યાસો, શાસ્ત્રના અભ્યાસથી આ બધું થાય. જ્યારે આપણે આ જાણીએ ત્યારે આપણા મનની અંદર પણ આત્માને ઓળખવાના ભાવો જ્યારે જાગે ત્યારે આપણી અંદર મોક્ષ પ્રાપ્તિની શરૂઆત થાય છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રારંભ ત્યાંથી થાય છે કે આપણે આ આરાધના દ્વારા, નવપદની આરાધના દ્વારા આ પ્રાપ્ત કરવાનું કે આત્મા શું છે, આત્માનું સ્વરૂપ શું છે, આત્માને લક્ષ્યમાં રાખીને, કેન્દ્રમાં રાખીને, આત્માની સ્થિતિને સમજીને, આત્માને સ્થિર કરીને
આપણે આરાધના કરીએ ત્યારે સમજવાનું કે આપણી અંદર આ નવપદની આરાધનાનો કંઈક લાભ મળી રહ્યો છે આપણને. બાકી તો આવી ઓળીઓ આપણે ઘણી બધી કરી ચૂક્યા છીએ, ઘણા બધા આંબિલ કરી ચૂક્યા છીએ, પણ એ આંબિલ કર્યા પછી આપણી અંદર જો થોડો પણ આત્મદશાનો ભાવ પ્રગટે નહીં તો સમજવાનું કે આપણે હજુ ત્યાં ને ત્યાં જ છીએ. આપણી અંદર જરા પણ હજુ કંઈ પરિવર્તન નથી આવ્યું. તપ કર્યાનો સંતોષ હોઈ શકે, તપ કર્યું છે એવો આનંદ લઈ શકીએ, પણ પછીના દિવસોએ બધું આપણે કટાસુણ વાળીને મૂકી દઈએ, સ્વાધ્યાય પણ મૂકી દઈએ. હવે આવતા વર્ષે કે હવે પછી આસો મહિનાની હોળી આવશે ત્યારે જોઈશું, ત્યારે આપણે ફરી પાછા આરાધના કરીશું. આમ સમય ઉપર ટાળી દઈએ છીએ આપણે. તો જ્યારે આપણે આ પ્રકારની ભાવના ભાવીએ ત્યારે આપણા અંદર પરમાત્માની ભક્તિ અને સિદ્ધ પરમાત્માની ભક્તિ જાગે છે. પરમાત્મા એટલે કે તીર્થંકર પરમાત્મા અને સિદ્ધ પરમાત્માઓની ઓળખ આપણને બરાબર થાય ત્યારે આપણને જે મળ્યું છે, જે આપણને જે કાંઈ મળ્યું છે એ મળ્યાનું સાર્થકતા છે. પ્રાપ્ત કરવા યોગ્ય બે બાબતો કહી, શાસ્ત્રકારોએ બે બાબતો કહી કે એક તો અનંતર પ્રાપ્તિ, આરાધના કરવા દ્વારા અનંતર એટલે તરત ને તરત પ્રાપ્ત કરવા યોગ્ય શું છે, શું મેળવવા યોગ્ય છે, એ આપણે વિચારવાનું છે. એ આપણને લક્ષ્ય નક્કી થાય, એ આપણને આમના અર્યંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજાય તો આપણું લક્ષ્ય નક્કી થાય કે મારે શું કરવું છે એ. બાકી તો કુલાચારથી આપણે ભક્તિ કરીએ છીએ. બાકી તો આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ, જૈન છીએ, આપણા મિત્રો, આપણા સગાવાલા કે આપણા કોઈક જેને આપણે કલ્યાણ મિત્રો કહીએ છીએ વારંવાર ફોન કરીને કહેતા હોય કે ભાઈ તમે આવજો 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 એટલે જવા લાગીએ છીએ. પણ ઘરે આવીને ફરી પાછા એના એ જ સંસારની અંદર, એની એ જ પલોજણની અંદર, એના એ જ પ્રપંચની અંદર લાગી જતા હોઈએ તો સમજવાનું કે હજુ આધ્યાત્મિકતા પ્રગટી નથી, હજુ આરાધનાનો દીવો અંદર પ્રગટ્યો નથી. આપણે જે કંઈ કરી રહ્યા છીએ કુલાચારથી કરી રહ્યા છે. આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ કોઈકના કહેવાથી કરી રહ્યા છે. દેવ ગુરુ અને ધર્મ ઉત્તમોત્તમ મળ્યા પણ એ ઉત્તમોત્તમ મળેલા દેવ ગુરુ ધર્મથી જે લાભ મેળવવો જોઈએ તે લાભ આપણે મેળવી શક્યા નથી. દેવ ગુરુ ધર્મની પ્રાપ્તિ પછી તરત મેળવવા યોગ્ય કઈ વાત હોય તો એ સમ્યક દર્શન છે. શું મેળવવા યોગ્ય છે કે આ જીવનની અંદર અનંતર એટલે તરત ને તરત સુદેવ સુગુરુ સુધર્મ પ્રાપ્ત થઈ ગયા. આના જેવું મોટું એટલે કે આ રત્નત્રયી પ્રાપ્ત થઈ આપણને, દેવ ગુરુ અને ધર્મરૂપી રત્નો મળી ગયા. પણ એ રત્નો મળ્યા પછી જ્યાં સુધી એ રત્નના મૂલ્યને આપણે ન સમજીએ, માછીમારો સમુદ્રની અંદર ખૂબ ઊંડાણમાં જાય અને ત્યાંથી રત્નો લઈ આવે, પણ એ માછીમારને એ રત્નની ખબર નથી. શું રત્ન લાવ્યો ખરો, પણ રત્નના મૂલ્યની ખબર નથી. એના માટે રત્ન એ ચળકતો પથ્થર છે, એના માટે કોઈ કિંમતી પથ્થર છે, પણ એ કિંમતી પથ્થરની કિંમત એને ખબર નથી. આપણને વિતરાગ પરમાત્મા મળ્યા, સિદ્ધ ભગવંતો મળ્યા અને મોક્ષનો માર્ગ મળ્યો, આવો રત્નત્રયી ધર્મ મળ્યો, પણ આપણને એ રત્નનું મૂલ્ય નથી ખબર. એટલે માછીમાર જેવી પ્રક્રિયામાંથી આપણે પસાર થઈ રહ્યા. માછીમાર શું કરે, એ ચળકતો પથ્થર લઈને ઝવેરી પાસે જાય, ઝવેરી થોડા ઘણા પૈસામાં એ લઈ લે અને એ ઝવેરી જેણે આ ખરીદ્યો છે ઓછા મૂલ્યમાં, એને ખબર છે કે આનું વાસ્તવિક મૂલ્ય શું છે અને અઢળક ધન પ્રાપ્ત કરે છે. તો જેને સમજ નહોતી એને મળેલો મૂલ્યવાન પથ્થરો છે.
અને જેને સમજ છે એ ઝવેરી કહેવાનો. અને એ ઝવેરી હોવાને કારણે એ સસ્તામાં મળેલા પથ્થરને એનો ઉપયોગ કરીને અઢળક ધન પ્રાપ્ત કરે છે. તો આપણને આ જે મનુષ્ય ભાવ મળ્યો છે અને સુદેવ સુગુરુ અને સુધર્મ મળ્યા છે, એની સમજ આપણી અંદર સુદ્રઢ થાય એના માટે આ બે પદને બહુ જ સૂક્ષ્મતાથી વિચારવાના છે કે આ બે પદ અર્યંત અને સિદ્ધ, આ બંને પદોનો મારા ઉપર પરમ ઉપકાર છે. એકે માર્ગ બતાવ્યો, બીજાએ મને અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં લાવવાનું કામ કર્યું. અવ્યવહાર રાશિ એ તમે જાણતા છો, બધાને ખબર છે. અવ્યવહાર રાશિ નિગોદની અંદર એક એવી અવસ્થા છે કે જ્યાં સુધી આપણે પૃથ્વીકાય અપકાય તેવુકાય વાવકાય જેવો વ્યવહાર પામ્યા નથી, જ્યાં સુધી નિગોદમાંથી નીકળીને એકેન્દ્રિયની અંદર પૃથ્વીકાય અપકાય તેવકાય વાવકાય વનસ્પતિકાય એવા વ્યવહારોને પ્રાપ્ત ન થયા હોય ત્યાં સુધી અનાદિકાળથી એ નિગોદની અંદર પડ્યા રહીએ, એ અવસ્થાને અવ્યવહાર રાશિ કહી છે. અવ્યવહાર રાશિની અંદર જીવ અનાદિકાળથી પડેલો હતો, પણ કોઈક એક આત્મા જ્યારે મોક્ષ ગતિને પ્રાપ્ત થયા, કોઈક એક આત્મા સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા, ત્યારે આપણને ચાન્સ મળ્યો. આપણે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા. વ્યવહાર રાશિમાં આવ્યા એટલે કે આપણે પૃથ્વીકાય અપકાય તેવકાય વાવકાય વગેરે ગતિની અંદર, વગેરે યોનિની અંદર આપણે જન્મ મરણની અવસ્થા ભોગવતા ભોગવતા આજે સંઘની પંચેન્દ્રિય પણ પામ્યા છે. બુદ્ધિ મળી છે, આપણને વિચાર કરવાની શક્તિ મળી છે. આપણે નક્કી કરી શકીએ છીએ કે શું કરવા યોગ્ય છે અને શું નથી કરવા યોગ્ય. તો આટલી અવસ્થાએ પહોંચ્યા પછી આપણે ઝવેરી બનવાનું છે. ઝવેરી બનવાના બધા લક્ષણો આપણી પાસે આવી ગયા છે, પણ ઝવેરી ન બનીએ તો આપણે માછીમાર જ રહીએ. માછીમારનો અર્થ છે કે રત્નત્રયી મળ્યા પછી પણ રત્નત્રયીનો આપણને ઉપયોગ ખબર નથી, એનું મૂલ્ય ખબર નથી, એટલે આપણા હાથમાં આવેલી બાજી આપણે વેડફી રહ્યા છીએ. કુમારપાળ મહારાજા પૂર્વાવસ્થાની અંદર અજૈન હતા, એને ભટકવું પડ્યું હતું. એને મારી નાખવા માટેના પ્રયાસો થયા હતા. એમને બચાવ્યા છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે. ખંભાતની અંદર એ ભાગતા ભાગતા ઉપાશ્રયની અંદર પ્રવેશી ગયા છે. હજુ મહારાજા બન્યા નથી, કુમારપાળ તરીકે ભટકી રહ્યા છે અને ઉપાશ્રયમાં એને છુપાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે જોયું કે આ કોઈક ભવ્ય જીવ છે, કોઈક ઉત્તમ જીવ છે, પોતાનો જીવ બચાવવા માટે મારા શરણે આવ્યો છે, તો એને હું બચાવી લઉં. એને પુસ્તકોની વચ્ચે છુપાવી દીધો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ ઉપાશ્રયની અંદર ગ્રંથોની વચ્ચે બેઠા હોય, સતત એમનું કામ ચાલતું હોય. હેમચંદ્ર સુરી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 3.5 કરોડ શ્લોકોની રચના કરી. કેટલા? 3.5 કરોડ શ્લોકોની રચના કરી. ઉપાશ્રયની અંદર નવા ગ્રંથો લખાય તો એમની સામે લહિયાઓ હોય. આજે તો પ્રેસ છે, કોમ્પ્યુટર છે, ડિજિટલનો યુગ છે, એઆઈ છે, આ બધું છે, એટલે તમારે જેટલી કોપી કાઢવી હોય, જેટલું કરવું હોય એટલું કરી શકો. પણ એ જમાનો હતો આજથી 900 વર્ષ પહેલાનો, કે પ્રિન્ટિંગ પ્રેસો નહોતા, લહિયાઓ લેખન કરે. આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ એમના ઉપાશ્રયની અંદર 700 લહિયાઓ કામ કરતા. કેટલા? 700. એક પુસ્તક નવું બને એટલે એની 700 નકલ બની જાય. એ 700 નકલ ભારતના જુદા જુદા જ્ઞાન ભંડારોમાં મોકલી આપવામાં આવે.
જ્ઞાનનો આ પ્રકર્ષ હતો. આવું અદ્ભુત કાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે કર્યું. અને એને જ્યારે આ બધા ગ્રંથોની વચ્ચે કુમારપાળને છુપાવી દીધો, કુમારપાળ બચી જાય છે. કુમારપાળને થયું કે મારું જીવનનું રક્ષણ કરનાર આ જ આચાર્ય છે, નહીં તો આજે મને મારી નાખ્યો હોત લોકોએ. બચી ગયા છે. અને પુણ્ય યોગે, કર્મ યોગે એ પાટણના રાજા બને છે. અને હેમચંદ્ર સુરી મહારાજનો યોગ થાય છે, પરમ આર્હત બને છે, એટલે કે પરમ શ્રેષ્ઠ કોટીના શ્રાવક બન્યા. ગુરુ પાસેથી શું મળી શકે? ગુરુ પાસેથી માર્ગ મળી શકે, ગુરુ પાસેથી તત્વજ્ઞાન મળી શકે, ગુરુ પાસેથી સમજણ મળી શકે. આ સમજણ મળી કુમારપાળને, દેવ ગુરુ અને ધર્મની સમજ મળી. આ મળ્યા પછી અનંતર એટલે તરત પ્રાપ્ત કરવા યોગ્ય જે હતું તે સમ્યક દર્શન. આપણે સમ્યક દર્શન પામવું છે, પણ સમ્યક દર્શન કોને કહેવાય, કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, એના ભૂષણો કયા કયા છે, એના દૂષણો કયા કયા છે, એના લિંગ કયા કયા છે, એને આપણને ખબર નથી. સમ્યક દર્શન આ ભાવની અંદર આપણને મળી શકે એવી તમામ સંભાવનાઓ લઈને આપણે જીવી રહ્યા છે, પણ સમ્યક દર્શન મેળવ્યા વગર મારે મરવું નથી એવો ભાવ પણ નથી થતો આપણને, કે આટલે બધે દૂર સુધી આવ્યો. ધર્મ આજે પણ આપણને અહીંયા પ્રાપ્ત થઈ રહ્યો છે, તો હવે મારું તરતનું કર્તવ્ય એ છે કે મને સમ્યક દર્શન તો પ્રાપ્ત થવું જ જોઈએ. આ અનંતર એટલે તરત પ્રાપ્ત કરવા યોગ્ય ક્રિયા અને પરંપરાએ મને સિદ્ધ ગતિ મળે. તરત મળે શું? તરત શેનું મેળવવાનો ભાવ છે? સમ્યક દર્શન. અને પરંપરાએ સિદ્ધ પદ. સિદ્ધ ભગવંતોને રોજ એટલે કે જ્યારે નવકાર મંત્ર બોલીએ ત્યારે એ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન અનંત અનંત સિદ્ધ ભગવંતોનું સ્મરણ થાય. આચાર્ય હરિભદ્ર સુરી કહે છે કે તમે નવકાર મંત્ર ગણો, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, એ બોલો ત્યારે તમે કયા ભાવથી એ નવકાર મંત્ર બોલી રહ્યા છો એનો ખ્યાલ કરો. કે એક નવકાર મંત્ર બોલતી વખતે અનંત અનંત તીર્થંકર પરમાત્મા, અનંત અનંત સિદ્ધ ભગવંતો, આ 15 કર્મ ભૂમિની અંદર જે 170 તીર્થંકર ભગવંતો થયા, તે 170 ભગવંતો, એમના જે પરિવારની અંદર હજારો આચાર્ય ભગવંતો થયા, લાખો ઉપાધ્યાયો થયા, કોટા કોટી સાધુઓ થયા, સાધ્વીઓ થયા, એ બધાને લક્ષ્યમાં રાખીને જ્યારે તમે નવકાર મંત્ર ગણો તો એક નવકાર મંત્રથી તમને લાખો લવકાર મંત્રનું પુણ્ય પ્રાપ્ત થાય. શું થાય? અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય એક નવકાર મંત્રથી. લક્ષ્ય તમારું, ભાવ તમારા કયા પ્રકારના છે, તમે એ ભાવ રાખો કે આ બધા જ અનંત અનંત તીર્થંકરોને, અનંત અનંત સિદ્ધ ભગવંતોને, ભૂતકાળમાં થઈ ગયેલા આચાર્ય ભગવંતોને, વર્તમાનમાં વિચરી રહેલા આચાર્ય ભગવંતોને, ભવિષ્યમાં થનારા આચાર્ય ભગવંતોને, તમામને હું નમસ્કાર કરું છું. ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું, સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું. એ લક્ષ્યથી જ્યારે આપણે નવકાર મંત્ર ગણીએ છીએ ત્યારે એક મંત્રથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થઈ શકે. ખાલી સમજ કેળવવાની. એ સમજ કેળવાય તો આપણે આ જે મળ્યું છે એનું મૂલ્ય સમજી શકીએ. આ સમજ કેળવાય કે મને જે આ મળ્યું છે એ બહુ મૂલ્યવાન છે, એટલે શું થાય? શ્રદ્ધા પેદા થાય. એ શ્રદ્ધા એ સમ્યક દર્શનનું પહેલું કિરણ છે. દેવમાં શ્રદ્ધા પેદા થાય, ગુરુમાં શ્રદ્ધા પેદા થાય, ધર્મમાં શ્રદ્ધા પેદા થાય. આવી શ્રદ્ધા એક જે જૈન નથી પણ જૈન બન્યા છે એ કુમારપાળના જીવનમાં હતી. એકવાર દર્શન કરવા ગયા છે,
આરતીનો સમય થયો છે અને આરતીના સમયે પરમાત્માની આંગી જુએ છે અને એને થાય છે કે મારા પરમાત્મા જેમને આજે આંગી રચના કરી છે, અંગ રચના કરી છે, ફૂલોથી સજાવવામાં આવ્યા છે, એ બધા જ ફૂલો એ એક ઋતુના ફૂલો છે. જે એ ઋતુ ચાલી રહી હતી એ ઋતુમાં જે ફૂલો ઉગે એ ફૂલોથી જ આંગી કરવામાં આવી છે. પણ ઋતુ 6 છે. આ 6 ઋતુની અંદર ઉગેલા પુષ્પોથી જો પરમાત્માની અંગ રચના કરવામાં આવે તો કેવી ભવ્ય અંગ રચના થાય, કેટલું સુંદર પરમાત્માનું રૂપ દેખાય. અને એ એવા પરમાત્માને જ્યારે આપણે નજર નિહાળીએ ત્યારે અંદરથી પ્રસન્નતા પ્રગટે. એટલે એમણે નક્કી કર્યું કે મને એવી શક્તિ મળે કે હું 6 ઋતુના પુષ્પોથી પરમાત્માની અંગ રચના કરાવું. આ થોડુંક અતિશયોક્તિ ભર્યું, ન બની શકે એવું એમનું સપનું હતું. કેમ કે એક જ દિવસમાં 6 ઋતુ કેવી રીતે પેદા કરવી? વર્ષ એકમાં એ 6 ઋતુ બને. પણ એમણે એ ભાવ આવ્યો અને એ ભાવની સાથે એમણે ત્યાં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી 6 ઋતુના પુષ્પો લાવીને પરમાત્માની અંગ રચના ન કરું ત્યાં સુધી 4 આહારનો ત્યાગ. ભક્તિનું આ પરિણામ છે, શ્રદ્ધાનું આ પરિણામ છે કે શ્રદ્ધા હોય તો ચમત્કારો પણ સર્જાય, શ્રદ્ધા હોય તો બધું બને. કે 4 આહારનો ત્યાગ. કયા પ્રકારના 4 આહાર છે? અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ. અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ બધા 4 પ્રકારના આહારનો હું અહીંયા ત્યાગ કરું છું. પરમાત્મા, જ્યાં સુધી હું તમારા 6 ઋતુના પુષ્પોથી હું કરું નહીં, અંગ રચના ન કરું ત્યાં સુધી હું 4 પ્રકારના આહારનો ત્યાગ કરું છું. આ એમનો સંકલ્પ દેવો સુધી પહોંચ્યો. દેવોએ એમના જ ઉદ્યાનની અંદર 6 ઋતુના પુષ્પોના છોડ મોકલ્યા. એ છોડની અંદર એ જ 6 ઋતુઓના પુષ્પો ઉગ્યા અને એ અંગરચના થઈ. તો શ્રદ્ધાનું પરિણામ છે. શ્રદ્ધા હોય તો આ વસ્તુ બને. દેવ પ્રત્યેની પરમ શ્રદ્ધા હતી, આવો ભાવ જન્મ્યો. ભાવ પૂર્ણ કરવા માટે સંકલ્પ કર્યો. એ સંકલ્પનો નાદ છેક દેવો સુધી પહોંચ્યો અને એના કારણે આ શક્ય બન્યું. અશક્ય વસ્તુ, આશ્ચર્ય કહેવાય તેવી વસ્તુ, એવી ઘટના ઘટી. આ દેવની ભક્તિનો પ્રભાવ, સમ્યક દર્શનનો પ્રભાવ કે દેવ આ મારા દેવ છે, વિતરાગ પરમાત્મા છે. વિતરાગ પરમાત્માની ભક્તિ હું ઉત્તમોત્તમ ભાવથી કરું. આ ભાવ જ્યારે પ્રગટ્યો ત્યારે આ થયું ને આ થયું. એટલે આવો એક આશ્ચર્ય સર્જાયું. એકવાર પાટણની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર મહારાજ પધાર્યા છે. રોજ વંદન કરવા જાય છે. આજે વંદન કરવા ગયા ત્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજને નિરાશ વદને બેઠેલા જોયા. દુખી હતા. એમણે કીધું કે મહારાજ, કેમ આટલા બધા નિરાશ છો? કેમ દુખી છો? તમારા મોં ઉપર પ્રસન્નતા કેમ નથી? એમણે કીધું કે મગજની અંદર તો જ્ઞાનનો જબરજસ્ત તીવ્ર ધોધ વહી રહ્યો છે. ગ્રંથો લખાવવા છે મારે, પણ ગ્રંથો લખાવવા માટે તાડપત્રો જોઈએ. એ તાડપત્રો નથી. પામલીફ ઉપર પહેલા ગ્રંથો લખાતા હતા. આજે આપણે કાગળ ઉપર લખીએ છીએ. 9મી સદી, 900 વર્ષ પહેલા સુધી આપણા ગ્રંથો તાડપત્ર ઉપર લખાયેલા છે. અને તાડપત્ર એક એવું માધ્યમ છે કે જે એના ઉપર લખેલા ગ્રંથો 1000-1500 વર્ષ સુધી એને કશું જ થાય નહીં એવી એક લખવાની માધ્યમ છે આપણી પાસે.
આજે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ દુઃખી છે કે લખાવવાનું મન છે. આ લૈયાઓ 700 બેઠેલા છે, અંદર અંદર વાતચીત કરીને ગપ્પા મારી કરીને સમય પસાર કરી રહ્યા છે. મારો પણ સમય એમનેમ જઈ રહ્યો છે. કુમારપાળ કે મારા જેવો રાજા હોય ને તાડપત્ર ન લાવી શકે. એ વખતે એણે નક્કી કર્યું કે આપની સામે હું તાડપત્રના ઢગલા કરી દઈશ. એ પોતાના જ ઉદ્યાનની અંદર, પોતાના જ બગીચાની અંદર, ગાર્ડનની અંદર જાય છે અને માળીને બોલાવીને કહે છે કે આપણા આ ઉદ્યાનની અંદર તો ઘણા બધા તાડના ઝાડ છે, એમાંથી થોડા પાંદડા લાવીને એની પ્રોસેસ કરીને આચાર્ય ભગવંતને આપો કે એમનું લખવાનું કામ થાય, ચાલુ થાય. ત્યારે માળીએ કહ્યું કે આપણા જે તાડ છે એ ખડતાળ. તાડના બે પ્રકાર, એક ખડતાળ અને એક શ્રીતાળ. શ્રીતાળ, ખડતાળ એટલે બરડ, બ્રિટલ પાંદડાઓ, એના ઉપર લખી ના શકાય, એ સુકાય એટલે તરત જ તૂટવા માંડે. અને શ્રીતાળ જે છે, શ્રીતાળ નામના તાળના પત્રો છે, એ પત્રો લીસા છે, લાંબા છે, લાંબા સમય સુધી ટકી શકે. એ પત્રો હોય તો જ એના ઉપર લખાય. તો કે આપણે ત્યાં તો એ શ્રીતાળના વૃક્ષો નથી, આપણે ત્યાં તો ખડતાળ છે ને એના ઉપર લખી શકાય એવું નથી. કુમારપાળ મહારાજાએ કીધું કે તપાસ કરો કે ક્યાંથી મળી શકે, અને જ્યાંથી પણ મળી શકે ત્યાંથી હું મંગાવવા તૈયાર છું. એ કુમારપાળ મહારાજાને આપણે કહીએ છીએ કે 18 દેશનો એ રાજા હતો. એ જમાનામાં, એટલે આજથી 900 વર્ષ પહેલા, ગુજરાતનું સામ્રાજ્ય દક્ષિણમાં છે કર્ણાટક સુધી, પૂર્વની અંદર માળવા સુધી અને ઉત્તરમાં જયપુર સુધી વિસ્તરેલું હતું. એટલું મોટો ગુજરાતનો પ્રદેશ હતો. આવો રાજા કે મારા જેવો રાજા, અને હું મારા ગુરુ માટે આવા કાગળો, તાડપત્રો ન મગાવી શકું. અને એણે નક્કી કર્યું કે જ્યાં સુધી મારા સૈનિકો, મારા માણસો તાડપત્ર લાવીને ગુરુ મહારાજના ચરણે ન ધરે ત્યાં સુધી હું કાઉસક ધ્યાનમાં સ્થિર રહીશ. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા આપણે પહેલી જોઈ, દેવ પ્રત્યેની શ્રદ્ધા. બીજી આ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, કે મારું કર્તવ્ય છે કે મારા ગુરુને આટલું બધું જ્ઞાન પ્રત્યેનો ભાવ છે અને એમને હું આ વસ્તુ લાવીને આપી ન શકું. આ જે સમ્યક દર્શન છે, એ સમ્યક દર્શનનું વ્યવહારિક લક્ષણ આપણે કરી રહ્યા છીએ. વ્યવહાર નહીંની અપેક્ષાએ લક્ષણ કરી રહ્યા છે. નિશ્ચય નહીંનું લક્ષણ તો એનાથી પણ સૂક્ષ્મ છે. બે નયો છે આપણે, એક વ્યવહાર નહીં અને બીજું નિશ્ચય નહીં. દેવ ગુરુ ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા એ વ્યવહાર નહીંની અપેક્ષાએ સમ્યક દર્શનનું લક્ષણ છે. નિશ્ચય નહીંની અપેક્ષાએ આત્માને ઓળખવો, આત્માને ઓળખવા માટેની આપણી રુચિ પેદા થવી, એ નિશ્ચય નહીંનો સમ્યક દર્શનનું લક્ષણ છે. આવી સ્થિતિ ક્યારે આવે એની આખી પ્રક્રિયા બતાવેલી છે. આપણે તો ખાલી બોલી કાઢીએ છીએ કે સમ્યક દર્શન મળી જાય, પણ સમ્યક દર્શન મેળવવાનો, એને જાણકારી મેળવવાની આપણે કોશિશ કરતા નથી. તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની જે અનન્ય શ્રદ્ધા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ગીતામાં કહ્યું કે તમને જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થાય, તો કે શ્રદ્ધા હોય તો બધું આવીને ઊભું રહે. અને નક્કી કર્યું કે ત્યાં સુધી હું કાઉસક ધ્યાનમાં ઊભો રહીશ. કર્ણાટકથી તાડપત્રો આવ્યા, ગુરુ મહારાજના ચરણે ધર્યા, ત્યાં સુધી કાયોત્સર્ગ ધ્યાનની અંદર લીન રહ્યા. આવી અનન્ય શ્રદ્ધા અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા. પહેલા એટલે કે જ્યારે ગુરુના સંપર્કમાં આવ્યા નહોતા ત્યારે પોતે સ્વયં તો રાજપૂત હતા, માંસાહાર પણ કરતા હતા,
યુદ્ધો પણ ખેલ્યા હતા, કાપા કાપી પણ કરી હતી, પણ હવે શ્રાવક બની ગયા છે. શ્રાવક બની ગયા છે એટલે શ્રાવકના તમામે તમામ વ્રતોનું પાલન કરે છે. અહિંસા વ્રતનું પાલન એટલે સુધી એમણે કર્યું કે પોતે તો ગાળેલું પાણી પીવે, પણ પોતાના સૈન્યની અંદર રહેલા ઘોડાઓ, હાથીઓ, પશુઓ, પોતાના માટે જે દૂધ વગેરે માટે જે પશુઓ રાખ્યા એ બધાને પણ ગાળેલું પાણી પીવરાવવાનું. આવી ઘટના એ ઇતિહાસની અદ્ભુત ઘટના છે કે માત્ર પોતે જ અહિંસાનું પાલન કરે નહીં, પશુઓ પાસે પણ અહિંસાનું પાલન કરાવરાવે. એના કરતા પણ મોટી ઘટના તમને કહું તો એ છે કે એમના રાજ્યમાં હિંસક શબ્દો બોલે એને પણ દંડ થતો હતો. શું? હિંસક શબ્દો કદાચ કોઈ બોલે ને કે હું મારીશ, હું કાપીશ, તો એને પણ દંડ થઈ જતો. અને એટલા માટે ગુજરાતની અંદર દરેક બાબતોની અંદર અહિંસક શબ્દાવલી લોકોમાં પ્રચલિત થઈ. એટલા માટે જ્યારે આપણે શાકભાજી સમારીએ એવું બોલીએ છીએ, શાકભાજી કાપીએ છીએ એવું નથી બોલતા. સમારવું, સુધારવું. તમે નોર્થમાં જાઓ, નોર્થ ભારતની અંદર, તો સબ્જી કાટ રહે, ક્યાં કર રહે હો? તો કે સબ્જી કાટ રહા હું. કાપવું અને મારવાની હિંસક ભાષા આજે પણ લોકોમાં પ્રચલિત છે, પણ ગુજરાતની અંદર નોન જૈનને પણ પૂછશો તો એ કહે છે કે શાક સમારી રહ્યો છું, શાક સુધારી રહ્યા છીએ. આવો આ રાજા અને આવા એના ગુરુ, એ ગુરુ માટે મસ્તક આપી દે એવી એની શ્રદ્ધા. હવે જૈન બની ગયો છે. કંટકેશ્વરી એમની કુળદેવી છે. કુમારપાળ મહારાજાની કુળદેવી કંટકેશ્વરી છે. એ કંટકેશ્વરીના જે ગોત્રેજ કે એ આપણે જે ધરાવતા હોઈએ છીએ, એ વખતે એમને એક ભોગ ધરાવવામાં આવતો, એક પશુનો ભોગ ધરાવવામાં. એમણે નક્કી કર્યું કે હવે હું શ્રાવક બની ગયો છું, મારાથી હત્યા થાય નહીં, હું ભોગ નહીં ધરાવું. દેવી નારાજ થઈ જાય છે, એને મારી નાખવા માટેને પ્રયત્ન થાય છે. ત્યારે એ કહે છે કે હું પ્રાણ ન્યોછાવર કરી દેવા તૈયાર છું, પણ મારાથી હિંસા નહીં થાય. એવા એવા પ્રસંગો બન્યા કે જેમાં એણે નક્કી કરી નાખ્યું કે પ્રાણની આહુતિ આપી દઉં. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે એને કહ્યું કે આ બરાબર નથી. આ દેવીને તમે, આ દેવી તમારી પરીક્ષા લઈ રહી છે, તમે હજુ પણ મક્કમ રહો, એના માટે પ્રાણ ત્યાગ કરવાની જરૂર નથી. આ દેવી અહિંસાના પ્રભાવ સામે હારી જશે, ઝૂકી જશે. અહિંસાનો પ્રભાવ એવો છે. અને બન્યું પણ એવું કે ઝૂક્યા નહીં, મરવાનો વિચાર છોડ્યો ગુરુની આજ્ઞાથી. અને કંટકેશ્વરી બરાબર એ ઉપાશ્રય જ્યાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ હતા, ત્યાં આવીને એક સ્તંભ સાથે જડાઈ ગઈ. ત્યાંથી હલી શકે નહીં એવી સ્થિતિ આવી. આ દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાના પરિણામો હતા. આવું વ્યવહારિક સમ્યક દર્શન પણ આપણે નથી પ્રાપ્ત કરી શક્યા. તો નમો અરિયંતાણમ અને નમો સિદ્ધાણમનો પાઠ જ્યારે આપણે કરીએ ત્યારે આપણને આ અનન્ય શ્રદ્ધા સહિતનો ભાવ પ્રગટવો જોઈએ. તો આપણામાં ભવ્યત્વ છે એ નિશ્ચિત થઈ જાય. શું? આપણી અંદર ભવ્યત્વ છે એવું નિર્ધારણ થઈ જાય. તો આપણે જે દેવાદિક મળ્યા છે, ઉત્તમ દેવ, ગુરુ અને ધર્મ મળ્યો છે, એ શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ એટલે કે વિતરાગ પરમાત્મા દેવ સ્વરૂપે મળ્યા છે. શુદ્ધ ગુરુ એટલે પંચ મહાવ્રતધારી ગુરુ મળ્યા છે. અને શુદ્ધ ધર્મ એટલે મોક્ષ અપાવનાર માર્ગ મળ્યો છે. એવી આપણને ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. એ ઉત્તમ સ્થિતિ પ્રત્યેનો આપણો પૂર્ણ શ્રદ્ધા ભાવ, અનન્ય સમર્પણ ભાવ
આપણી અંદર પ્રગટે એના માટે આ આંબેલની ઓળીનું વિધાન છે. એ વિધાનને આપણે ખૂબ ભાવપૂર્વક આપણે આરાધીએ, આપણી અંદર પણ એવા ભાવ પ્રગટે. એ અનંતર એટલે આ આરાધના કરીને તરત મળનારું આપણને ફળ છે. પરંપરાએ મોક્ષ મળે, તો એ પરંપરાએ કેવી રીતે મોક્ષ મળે, આપણું પરંપરાએ શું કાર્ય કરવા યોગ્ય છે, સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયા પછી આપણી અંદર આ મોક્ષ સુધીની યાત્રા કેવી રીતે કરી શકાય તેની વાત આપણે આવતીકાલે કરીશું. કોઈને કઈ પ્રશ્ન હોય? એક હાથ પ્રમાણ કીધું આહાર શરીરમાં તે સમયનું હા, તે સમયનું જે તે કાળનું તે સમયના જે શરીર હોય એના એક હાથ પ્રમાણ. સાહેબજી, ભવિતવ્યતા માટે એક સવાલ છે કે આપણે જણાવ્યું કે એક જીવ સિદ્ધ થાય ત્યારે નિગોદમાંથી એક જીવ બહાર આવે. કયો જીવ બહાર આવે એ પદ્મનાભજી એમના પુસ્તકમાં કહે છે કે ઇટ ઇઝ લાઈક અ લોટરી સિસ્ટમ. એટલે ભવિતવ્યતા છે. હા, એટલે કયો જીવ બહાર આવશે એ કોઈ ખબર ના પડે ઇટ આપણને. ઇઝ. અને સેકન્ડ થિંગ ભવિતવ્યતા માટે કે કયો જીવ અભવી છે અને કયો અભવી જીવ કદાપી ભવી જીવ બની શકે કે નહીં, કે ભવિતવ્યતા પણ પ્રીડિટરમિન્ડ છે. બે પ્રશ્નો છે આમાં. તમારા આ જે પ્રશ્ન છે ને એમાં બે પ્રશ્નો છે. એક, ભવ્ય જીવ અભવ્ય કે અભવ્ય જીવ ભવ્ય બની શકે કે નહીં, તો એ ક્યારેય ના બની શકે. ભવિતવ્યતા એ જ્યાં સુધી આપણને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ભવિતવ્યતા પ્રબળ હોય, અને સમ્યક દર્શન થયા પછી પુરુષાર્થ પ્રબળ બને. એટલે આપણે ભવિતવ્યતા તો પ્રાપ્ત થઈ આપણને, એટલે દરેક જીવની સાથે ભવિતવ્યતા તો હોય જ, પણ એ ભવિતવ્યતાની સાથે પણ કેટલાક લક્ષણો હોય છે એ જીવના કે જેનાથી ભવિતવ્યતાનો પરિપાક થાય. તમે જોયું હોય તો જ્યારે તમે પંચસૂત્રનું પ્રથમ સૂત્ર બોલો છો તો એની અંદર કહે છે કે ભવિતવ્યતાનો પરિપાક થાય. તો એમાં શું કહ્યું કે ત્રણ બાબતો કહી કે જ્યારે તમે ચારનું શરણ સ્વીકારો એનાથી. બીજું કહ્યું કે તમે તમારી એટલે ચારના શરણની અંદર પછી એમને કહ્યું કે દુષ્કૃતની ગરહા કરો અને સુકૃતની અનુમોદના કરો તો ભવિતવ્યતાનો પરિપાક જલ્દી થાય, ભવિતવ્યતા પાકે. તો ભવિતવ્યતાનો પાકવાનો મતલબ શું છે કે જ્યારે આપણી અંદર આવી કુણાશ પ્રગટે, આપણે અર્યંતનું શરણ સ્વીકારીએ, સિદ્ધનું શરણ સ્વીકારીએ, સાધુનું શરણ સ્વીકારીએ અને સર્વજ્ઞ ભગવાન પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારીએ. આ ચાર વસ્તુનું શરણ સ્વીકારીએ, આપણે દુષ્કૃતની ગરહા કરીએ. ત્યાં તો એમ કહ્યું છે કે આમ નિરંતર કરતા રહો, અને નિરંતર ના કરી શકો તો 3 કાળે તો અવશ્ય કરો, ત્રિકાળ. જ્યારે જ્યારે સંકલેશ ઉત્પન્ન થાય ત્યારે સૌથી પહેલું તમે આ વસ્તુ કરો તો ભવિતવ્યતાનો પરિપાક કરી શકીએ છીએ, એવું શાસ્ત્રકારોનું વિધાન છે કે આપણે આ રીતે જ્યારે આરાધના કરીએ અને નિરંતર આપણે આ ચારનું શરણ સ્વીકારીએ, દુષ્કૃતની ગરહા કરીએ, આપણા પોતાના જે દુષ્કૃત્યો છે, બીજાના દુષ્કૃત્યોની ગરહા નથી કરવાની, એ નિંદા થઈ ગઈ. આપણા પોતાના દુષ્કૃત્યો જેટલા પણ છે એ દુષ્કૃત્યોની ગરહા, એટલે એ ખોટા છે એવું સ્વીકારવું, અને સુકૃતની અનુમોદના, આપણા પોતાના સુકૃતની અનુમોદના અને બીજાએ કરેલા સુકૃતની અનુમોદના. આપણને અહીંયા પ્રશ્ન ઉઠે કે આપણે આપણા પોતાના સુકૃતની અનુમોદના શા માટે કરવી? તો એ એટલા માટે કરવાની છે કે આપણને સુકૃત કરવાનું નિરંતર મન થયા કરે. એટલે આપણે આપણા પોતાના સુકૃતની અનુમોદના કરતા રહીએ તો આપણને એવો યોગ પણ મળે
આપણા ભાવો પણ એવા ટકી રહે કે જ્યારે જ્યારે અવસર મળે ત્યારે હું સુકૃત કરું, સારું કાર્ય કરું. એટલા માટે ત્યાં કહ્યું કે પોતાના સુકૃતની પણ અનુમોદના કરવાની છે અને બીજાના સુકૃતની પણ અનુમોદના કરવાની. એનાથી ભવિતવ્યતાનો પરિપાક થાય. એ ભવિતવ્યતાનો પરિપાક થાય એટલે આપણને સમ્યક દર્શન જલ્દી મળે. સમ્યક દર્શન મળે એટલે પછી પુરુષાર્થ કામમાં આવવા માંડે. ત્યાં સુધી પુરુષાર્થનું કોઈ મૂલ્ય નથી, કેમ કે મિથ્યાત્વ પડેલું છે. ને મિથ્યાત્વ પડ્યું હોય અને પુરુષાર્થ તમે કરવા જાઓ તો શું થાય? ખ્યાલ આવે છે ને? મિથ્યાત્વ હોય તો જેટલો પણ પુરુષાર્થ કરો અવળી દિશાનો જ પુરુષાર્થ થયો. એટલા માટે આચાર્ય હરિભદ્ર સ્વામીમાં એક બીજી પણ આપણને રીત બતાવી છે અને એ રીતમાં એમણે કહ્યું છે કે તમે ઉચિત કાર્ય કરો, એટલે જે કરવા યોગ્ય છે તે કરો. એક વાત એ કરી. બીજી વાત કરી કે આ સંસારની અંદર બહુ તીવ્ર ભાવથી રચ્યા પચ્યા ના રહો. ખાવું જરૂરી છે, પણ ખાતી વખતે અંદર તીવ્રતા આવી જાય કે આ જ સારું છે, આ જ હોવું જોઈએ, આ નથી. સારામાં સારું ભોજન બનાવ્યું હોય પણ પાપડ ન હોય કે આ લોકોને કંઈ ખવડાવવામાં કંઈ આવડતું જ નથી. પાપડ તો હોવો જોઈએ ને, સલાડ તો હોવું જોઈએ ને. તમને પૂછે કે ભાઈ કેવું હતું ત્યાં જમવાનું, કે બધું સારું હતું પણ પાપડ નહોતો, બધું સારું હતું પણ સલાડ નહોતું. તો એ દર્શાવે છે કે આપણી તીવ્રતા છે, ખાવામાં તીવ્રતા છે. તો પાવન તીવ્ર ભાવા કુવ્વઈ, કે તીવ્ર ભાવે કોઈ પાપ કરવું નહીં. સંસારમાં છીએ એટલે પાપ કર્યા વગર તો રહેવાનું નથી. પાપ તો થવાનું જ છે, પણ તીવ્ર ભાવથી ન કરવું. ઉચિત કાર્યોનું સેવન કરવું અને સંસારમ ન બહુ મન્નઈ, આ સંસાર સારો છે એવું માનવું નહીં. સંસાર સારો છે એવું માનવું નહીં. આ સંસાર અસાર છે એવું મનને ધીરે ધીરે કેળવવું, અનુભવથી કેળવવું. આવું જો આ ત્રણ બાબતો પણ જીવનની અંદર આવે તો ભવિતવ્યતા પાકે, વધુ ઝડપથી પાકે. એક નાનો સવાલ છે. તીર્થંકર ભગવાન ને જન્મથી કે ગર્ભથી ખબર હોય કે હું તીર્થંકર થવાનું? એ તો પૂર્વભાવથી ખબર હોય. દેવ છે ને ત્યારે પણ એમને ખબર હોય કે તીર્થંકર થવાના છે. અવધિ જ્ઞાન છે જ તે. પૂર્વમાં તો દેવની જગ્યાએ એમને પણ અવધિ જ્ઞાન હોય. અવધિ જ્ઞાન હોય, અવધિ જ્ઞાન લઈને જ આવે એટલે ખબર હોય. પણ ભોગાવલી કર્મો પડ્યા હોય એટલા ભોગવવા પડે. અભવ્ય જીવ જે છે એ નવમી ગ્રહ જઈ શકે છે. નવગ્રહ વેગ સુધી જઈ શકે. ત્યાં જઈ શકે તો એને આત્માની શ્રદ્ધા તો હશે જ. આત્મા વિશે જાણે, આત્મા વિશે જાણે, પણ આત્મામાં રસ ના હોય. આત્મામાં રસ ન હોય, એને ભોગમાં જ રસ હોય. આત્મા વિશે જાણે, જ્યારે નવ પૂર્વ સુધીનું જ્ઞાન હોય તો એને આત્મા કોણ કહેવાય, આત્મા શું છે, એ બધું ખબર હોય. આત્મા વિશે બહુ સારું વ્યાખ્યાન પણ આપી શકે. કદાચ એક આચાર્ય જે વ્યાખ્યાન આપે એના કરતા પણ આ અભવી જીવ બહુ સુંદર વ્યાખ્યાન આપે. એટલે એમ શાસ્ત્રમાં કહ્યું કે અભવી જીવથી ઘણા તરનારા લોકો હોય પણ એ ડૂબી જાય. આ વાસ્તવિકતા છે. એટલે જે અભવી છે એ પોતાના ઉપદેશ દ્વારા અનેક જીવોને મોક્ષે પહોંચાડે પણ પોતે ક્યારેય ના જાય, કારણ કે અંદરથી રુચિ મોક્ષની છે જ નહીં. પૂતગલાભિલાષી છે, ભવાભિનંદી છે. પોતાની દરેક ક્રિયા પછી એને એક જ છે કે મને આ બધું મળે. એટલે એનો ઉપયોગ ક્યાં છે? શુભ તરફ વધારે છે, શુદ્ધ તરફ કઈ નથી. એમ મતલબ શુભ તરફ, શુભ પણ અશુભ જ છે. ત્યાં શુભ પણ દૂષિત છે. સાહેબજી, તો આ જે જીવની વાત કરે છે ને અનુસંધાનમાં, કે એ જીવને એક અંતર મુહૂર્ત માટે પણ જો સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય થાય જ નહીં ને. તો
એક અંતર ઉપશમ સમ્યક્ત્વ પણ નહીં પ્રાપ્ત થયું હોય. કશું ના મળે. તો પછી એ અભવ્ય કહેવાય નહીં. સમ્યક દર્શન થઈ ગયું તો સમ્યક દર્શન ઇઝ અ લાયસન્સ ફોર મોક્ષ. અર્જો પુષ્કળ પર એટલે કહે છે કે તમે કહું શું, તમને જો આત્મસિદ્ધિ હોય તો એમાં કહું કે નહીં કશાયની ઉપશાંતતા, નહીં મોક્ષ અભિલાષ, સરળપણું ન માધ્યસ્થતા, તે મતાર્થ દુર્ભાગ. આજે બધા અભવી હોય એને મતાર્થી હોય, એને મોક્ષનો અભિલાષ હોય જ નહીં. એનો અભિલાષ તો ભોગનો જ હોય, મુક્ત થવાનો અભિલાષ જ ના. કાલનો સમય, કાલનું પ્રવચન પૂજન અહીંયા જ હશે. પ્રવચન ઓલ્ડ પ્રેયરમાં હશે. એ ખાસ બોલજો. મામા એડલ્ટ નો ક્લાસ એમાં જ છે ભેગો. No, you don't know class will merge into the end પ્રવચન. એટલે સેમ ઓકે. Level 5 is here. Yeah, yeah. એ તો બધું information આપે. અને એ કાલના આ એન્ડ કરી દઉં ને હવે. હા? એન્ડ આ end કરો.